જય શ્રી કૃષ્ણ. આપણે આજે સત્સંગમાં સંત જ્ઞાનેશ્વરનું ચરિત્ર લઈશું. આ સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં વારકરી સંપ્રદાયના સંસ્થાપક. વારકરી સંપ્રદાય એટલે આપણા ગુજરાતમાં જે ભાગવત સંપ્રદાય છે, આપણે ભાગવત એટલે મીન્સ વૈષ્ણવ સંપ્રદાય, એને તો વારકરી છે. વારકરીનો અર્થ એવો થયો કે વારી એટલે યાત્રા. એટલે ત્યાં બધા વર્ષમાં 2 વાર પંઢરપુરની યાત્રા નીકળે. એટલે અષાઢ સુધી 11 અને બીજું જે કારતક સુધી 11. એટલે એક દેવ પૂઢી અને દેવ ઉઠી, બંને 11ની તગાડે લાખોની સંખ્યામાં લોકો વૈષ્ણવો ત્યાં ચાલતા ચાલતા તગાડે એ તો વારકરી, એને વારકરી કહે છે એ લોકો સંપ્રદાયનું. તો એના એ આદ્ય સંસ્થાપક માનાય છે જ્ઞાનેશ્વર મહારાજ. હવે એમનો જન્મ થયો તો કે આપે ગામમાં. આપે ગામ એટલે ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ છે, એ ઔરંગાબાદથી લગભગ 65 કિલોમીટર દૂર પેઠણ કરીને ગામ છે. અને એ પેઠણથી પણ લગભગ ઇન્ટિરિયરમાં બીજા 12 કિલોમીટર જઈએ અને આપે ગામ આવે છે. તો એ એમનું જન્મસ્થાન છે. અને હું આ પેઠણમાં અને આપે ગામમાં પણ જી આવ્યો છું. મેં દર્શન કરેલા છે બધી સ્થળોના. વિક્રમ સંવત 1332 શ્રાવણ વદી અષ્ટમીની મધ્યરાત્રિ, એટલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જ મધ્યરાત્રિ જ આવી રીતે જ્ઞાનેશ્વર મહારાજનો જન્મ થયો હતો. હવે જ્ઞાનેશ્વર મહારાજના પિતાનું નામ હતું વિઠ્ઠલ પંત અને માતાનું નામ હતું રૂકમિણીબાઈ. હવે રૂકમિણીબાઈ છે એ આણંદી ગામના વતની હતા અને વિઠ્ઠલ પંત છે એ અહીંયા આપે ગામના વતની હતા. પણ એક વખત વિઠ્ઠલ પંત છે નાની ઉંમરમાં યાત્રા કરવા નીકળ્યા હતા અને ફરતા ફરતા અહીંયા આણંદીમાં આવી ગયા. અને તો સિદ્ધેશ્વર મહાદેવ નામની જગ્યા છે, ત્યાં વિઠ્ઠલ પંત રોકાયા હતા. અને વિઠ્ઠલ પંત નાની ઉંમરના હતા તો રૂકમિણીબાઈના જે પિતાશ્રી હતા એ વારંવાર મંદિરમાં દર્શન કરવા જતા અને ત્યાં એમની નજર આ વિઠ્ઠલ પંત નામના યુવાન પર પડી. એટલે એને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ તો અમારી જ્ઞાતિના જ છે અને આપે ગામના છે. અને એ વખતે એ લોકો બધા કુલકર્ણી એટલે શું છે કે મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરતા. એટલે એમને થયું કે એને બી આવું મુહૂર્ત કે મારી દીકરી માટે મળતો હતો, ખોટું શું છે. એટલે તમને તરત જ વિઠ્ઠલ પંતને માગણી કરી કે ભાઈ મારી દીકરી સાથે તમે વ્યભિચાર કરી લો. અને એવી રીતે બધું નક્કી થઈ રહ્યું હતું. તો હવે આ બધું નક્કી તો થઈ ગયું. પછી વિઠ્ઠલ પંત રૂક્ષ્મણીબાઈને લઈ અને આપે ગામમાં રહેવા આવી ગયા છે. આપે ગામમાં થોડો સમય રહ્યા છે તો આગળ. અને મીનવાઇલ શું છે, બંને વિઠ્ઠલ પંતના ફાધર અને મધર એટલે ગોવિંદ પંત અને એમના મધર એ બંનેનો દેહ પડી ગયો ટૂંક સમયમાં જ. એટલે પછી વિઠ્ઠલ પંતને રૂક્ષ્મણીબાઈએ નક્કી કર્યું કે ચલો ભાઈ એના કરતા તો આણંદી, આપે ગામ બહુ નાનું છે, આજે પણ જઈએ તો બહુ નાનું સેન્ટર છે. અને આણંદી તો ઘણું મોટું તીર્થ સ્થાન કહેવાય છે. એને શ્રી ક્ષેત્ર પણ એ લોકો કહે છે. તો ત્યાં આગળ આવીને એ લોકો રહેવા લાગ્યા. પણ આ વિઠ્ઠલ પંતનું શું હતું કે જન્મથી જ વૈરાગ્ય વૃત્તિ ઘણી હતી. એટલે એમને ત્યાં આગળ આખો દિવસ ત્યાં આગળ આણંદીમાં વિઠ્ઠલ પંતનો જે સમય હતો એ હરિકથા શ્રવણ, નામ સંકીર્તન, સંત દર્શન, વારંવાર પંઢરપુરની યાત્રા એટલે કે વારી, એમાં વીતવા લાગ્યો. હવે એમનો વૈરાગ્ય પૂર્ણ અવસ્થા હતી. અને એક વખત એમની પત્ની પાસે રૂક્ષ્મણીબાઈ પાસે કાશી જઈને સંન્યાસ લેવાની અનુમતિ માંગી. પણ રૂક્ષ્મણીબાઈ માટે આ તો બહુ અસહ્ય હતું. આટલી જવાન જો નાની ઉંમરમાં જ પતિ સંન્યાસી બનવા માંગે એ કોણ સહન કરી શકે. પણ આવું ઘણી વાર થતું, પણ રૂક્ષ્મણીબાઈ તૈયાર થતા નહીં. પણ એક વાર એવું બન્યું કે વિઠ્ઠલ પંતે એવું કહ્યું કે હું ગંગા સ્નાન માટે જઉં છું. રૂક્ષ્મણીબાઈને આ બાબતમાં સમજણ પડી નહીં અને સમજ્યા વગર હા પાડી ભલે કે છે. અને આને એ વિઠ્ઠલ પંતે આજ્ઞા માની લીધી અને તેઓ ત્યાંથી કાશી જતા રહ્યા. અને કાશીમાં જઈને શ્રીપાદ સ્વામી હતા, એક સંન્યાસી મહાત્મા, એની પાસે જઈને જુઠ્ઠું બોલ્યા કે હું ગ્રસ્થી નથી. હકીકતમાં એમના લગ્ન થઈ ગયા હતા. એમ પૂછ્યું સ્વામીજીએ કે તમારા લગ્ન થયા છે? કે ના, મારા લગ્ન થયા નથી. અને જુઠ્ઠું બોલીને એમને સંન્યાસ લીધો. અને પછી કોઈ એવું કહે છે કે શ્રીપાદ સ્વામી જોડે નહીં પણ રામાનંદ સ્વામી પાસેથી એમને સંન્યાસ લીધેલો હતો.
હવે એ વખતે તો શું ઇતિહાસનો કોઈ નોંધ થતી નથી, એટલે જે કોઈ આવું કે ને કોઈ એવું કે છે, પણ કો તો એમના ગુરુ રામાનંદ સ્વામી હોય, જે કબીરના ગુરુ હતા ને રામાનંદજી, એ રામાનંદજી હોય, અથવા તો શ્રીપાદ સ્વામી હોય. પણ એમને એ સંન્યાસ તો લીધો અને વર્ષો સુધી તગાડે કાશીમાં નિવાસ કર્યો. હવે વિઠ્ઠલ પંતનું જે કાશીનું સંન્યાસનું નામ હતું ને, એ ચૈતન્યાશ્રમ રાખવામાં આવેલું હતું. હવે આ બાજુ શું થયું કે આનંદીમાં રૂક્ષ્મણીબાઈ કાયમ માટે ચિંતા કરે કે મારો પતિ ગંગા સ્નાન કરવા ગયો છે, હજી મારા પતિદેવ આવ્યા નથી. એટલે એને તો પછી નક્કી કરી દીધું કે આ પતિદેવ પાછા આવશે કે કેમ, એ શંકાસ્પદ છે, કારણ કે જન્મથી જ વૈરાગ્ય વૃત્તિ ધારણ કરેલી હતી. એટલે અહીંયા આનંદીમાં રૂક્ષ્મણીબાઈ પણ ઉગ્ર તપસ્યા યુક્ત જીવન જીવે છે. સવારે વહેલા ઉઠી જાય છે અને સૂર્યોદય થાય એ પહેલા તો ઇન્દ્રાયણી એટલે આનંદી ગામ જે છે ને, એ પુનાથી લગભગ 25 કિલોમીટર દૂર છે. અને હું આનંદી અનેક વાર જઈ ચૂક્યો છું. વર્ષમાં અમે લોકો ત્યાં રહેતા હતા, હું જાતે ડ્રાઇવિંગ કરી અને પુનાથી આનંદી જતો, અને વર્ષમાં 4 વાર તો ઓછામાં ઓછા જતા. એ સિવાય બે વર્ષ રહ્યા છે, તો એમાં હું વધારે વાર ગયો છું, કારણ કે બીજા કોઈ બી ગેસ્ટ આવ્યા હોય તે લોકોનું આનંદીના દર્શન કરવા માટે અચૂક લઈ જતો બધાને. એ આનંદીમાં તગાડે એ વહેલા ઉઠી જાય રૂક્ષ્મણીબાઈ, સવારે સૂર્યોદય પહેલા ઇન્દ્રાયણી નદીમાં સ્નાન કરે, પછી સિદ્ધેશ્વર દેવાલયમાં આવેલું અશ્વત્થ વૃક્ષ, આજે પણ એ વૃક્ષ છે, અને વૃક્ષની બપ્પુ સુધી પ્રદક્ષિણા કરતા મુખમાં નામ જપ ચાલતો રહેતો હતો. એક સમયે ભોજન કરતા, અને આમ એ રૂક્ષ્મણીબાઈએ 12 વર્ષ સુધી ઉગ્ર અનુષ્ઠાન કર્યું. અને એમ કહેવાય છે કે એ દરમિયાન એને એ પીપળાના વૃક્ષની લગભગ 1.25 લાખ પરિક્રમા કરી હતી. આજે પણ એ પીપળાનું વૃક્ષ તગાડે છે. અમે પણ અનેક વાર એ પીપળાના વૃક્ષની પરિક્રમા કરેલી છે. હવે એક વખત એવું બન્યું કે આ જે શ્રીપાદ સ્વામી હતા, એ રામેશ્વરની યાત્રા કરવા માટે કાશીથી નીકળ્યા, અને ફરતા એમના શિષ્યો સહિત નીકળ્યા. તો રસ્તામાં આનંદની ગામ આવ્યું. તો આનંદની ગામમાં આવી સિદ્ધેશ્વર મહાદેવમાં જ એમને આ મહાત્માએ મુકામ કર્યો. એ દરમિયાન આ જે રૂક્ષ્મણીબાઈ હતી, એમને ખબર પડી કે કાશીથી કોઈ મહાત્મા પધારે છે. એટલે રૂક્ષ્મણીબાઈ એમની સતત સેવામાં રહેતી, એમની બધું જે કઈ બી ઈચ્છા હોય એ બધું લાવી આપતી હતી એમની બધા શિષ્યોની સેવા કરતી હતી. તો એ સંતના મુખમાંથી અચાનક આશીર્વાદ નીકળી પડ્યા, રૂક્ષ્મણીબાઈને આપી દીધા કે પુત્રવતી ભવ. હવે આશીર્વાદ તો સંતે આપી દીધા મહાત્માએ. રૂક્ષ્મણીબાઈને આશ્ચર્ય લાગ્યું. રૂક્ષ્મણીબાઈનો ચહેરો જોઈ અને મહાત્માએ પૂછ્યું, બેન તમે શા માટે દીકરા તું આટલું બધું આશ્ચર્ય અનુભવે છે, કે તારો કોઈ પ્રોબ્લેમ છે? કે હા મહાત્મા, બાપજી મારો પતિ તો 12 વર્ષ થઈ ગયા, મારું ઘર છોડીને જતો રહ્યો છે, કે છે ગંગા સ્નાન કરવા માટે ગયો હતો, હજી મારા પતિદેવ પાછા પધાર્યા નથી, કે છે આપે તો પુત્રવતી ભવના આશીર્વાદ આપી દીધા મને. હવે શું થશે? સંતો બહુ ઉચ્ચ કોટીના સંત હતા, આશીર્વાદ તો ક્યારે નિષ્ફળ જાય નહીં. સંતે કીધું, બેટા હું ધ્યાનમાં બેસીને જોઈ લઉં છું તારો પતિ ક્યાં છે અત્યારે, કે છે. તરત જ સંતે ધ્યાન ધરવા બેસી ગયા અને ધ્યાનસ્થ અવસ્થામાં જોયું તો ઓહો, આ પોતાનું જે શિષ્ય જે ચૈતન્યાશ્રમ જે છે એ જ આ રૂક્મણીબાઈનો પતિ છે, કે છે. એટલે એને કીધું, બેટા તું ચિંતા ના કર, તારો પતિ મારા આશ્રમમાં જ રહે છે, એને સંન્યાસ ગ્રહણ કરેલું છે, પણ જુઠ્ઠું બોલીને સંન્યાસ લીધું છે, એટલે હું એને પાછું મોકલું છું ગૃહસ્થાશ્રમમાં, અને તું એની જોડે સંસાર ભોગવ, અને ત્યાં બધા ઉત્તમ પ્રકારની સંતાનો તારા ત્યાં થશે, બિલકુલ તું ચિંતા ના કરીશ, ભગવાન બધું જ તારું ભલું સારું કરશે. એમ કરીને એ સંત મહાત્માએ શિષ્યો સહિત રામેશ્વરની યાત્રા જવાનું મોડી વાળ્યું, અને આનંદથી સીધા પાછા કાશીમાં આવી ગયા. હવે કાશીમાં આવી અને તરત જ આ જે શિષ્ય હતો એમનો ચૈતન્યાશ્રમ, એને પૂછ્યું, ગુરુજી તમે તો રામેશ્વરની યાત્રા કરવા ગયા તો અધવચ્ચેથી પાછા કેમ આવી ગયા? અને બીજા શિષ્યોએ કહી દીધું એમને ચૈતન્યાશ્રમના મોડે કે ગુરુજી તો આનંદથી જ પાછા આવી ગયા છે,
એટલે પેલા શિષ્ય આજે વિઠ્ઠલ પંત હતા એ ગભરાવા મળ્યા કે આનંદીમાંથી જ પાછા આવ્યા છે ગુરુજી, એટલે માનો ના માનો પણ મારી બધી વાતની એમને ખબર પડી ગઈ હોવી જોઈએ એમ. એટલે તરત જ ગુરુજીએ વિઠ્ઠલ પંતને બોલાયા અને કીધું, બેટા તે મારી પાસેથી સંન્યાસ દીક્ષા જૂઠું બોલીને ભણી લીધી છે, પણ હવે તારે ગુરુની આજ્ઞા તો માનવી જ પડશે. કે શું ગુરુદેવ બોલે, શું આજ્ઞા છે? તો કે મારી આજ્ઞા છે કે તું પાછો ગ્રસ્થાશ્રમ સ્વીકારી લે છે. કારણ કે મેં કે છે કે રૂક્ષ્મણીબાઈને આશીર્વાદ આપી દીધા છે, પુત્રવતી ભવ, મારા આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જાય નહીં કે છે, તો તારા પાછા સંસારમાં જવું પડશે. હવે આમ તો જોવા છે તો આ વસ્તુ બહુ અસહ્ય હતી, પણ ગુરુદેવની આજ્ઞા એટલે એમને પાછા આનંદી આવવું પડ્યું અને પછી રૂક્ષ્મણીબાઈ સાથે સંસાર માંડવો પડ્યો. અને પછી એ લોકો બંને જણા આનંદી આવી અને રૂક્ષ્મણીબાઈની સાથે એ વિઠ્ઠલ પંત પાછા આપે ગાવ રહેવા જતા રહ્યા. હવે આ બાજુ શું થયું કે એમને ધીરે ધીરે કરીને આપે ગામમાં 4 સંતાનો થયા. એમાં પ્રથમ સંતાન થયું નિવૃત્તિનાથ, બીજા નંબરમાં ત્યાં જ્ઞાનેશ્વર મહારાજ, ત્રીજા નંબરે સોપાનદેવ અને ચોથી જન્મ્યા છે મુક્તાબાઈ. એટલે 3 ભાઈ અને 1 બેન. અને આ બધા સંતાનો જન્મથી યોગ સિદ્ધ મહાપુરુષ હતા. કારણ કે આમાં ભલે સંન્યાસીના સંતાનો થયા, પરંતુ આ બધાનું જીવન અતિ ઉત્તમ પ્રકારનું વૈરાગ્યપૂર્ણ જીવન હતું. એમને તો જે ગ્રસ્થાશ્રમ સ્વીકાર કર્યો એ વિષય વાસનાને ગુલામ થઈને ગ્રસ્થાશ્રમ સ્વીકાર નથી કર્યો, પરંતુ પોતાના ગુરુદેવની આજ્ઞા પ્રમાણે એને સંન્યાસમાંથી પાછું ગ્રસ્થાશ્રમમાં આવવું પડ્યું. એટલે 4 સંતાનો તો એમના થઈ ગયા, પણ એમના સમાજે એમનો બહિષ્કાર કર્યો. તો જે બ્રાહ્મણ સમાજ હતો એને કીધું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ સંન્યાસીમાંથી ગ્રસ્થી ના થાય, ગ્રસ્તીમાંથી સંન્યાસી થાય પણ સંન્યાસીમાંથી ગ્રસ્તી ના થવાય કે છે. એટલે બ્રાહ્મણ સમાજે એમનો બહિષ્કાર કર્યો. એટલે આ લોકો સાથે કોઈ વાત પણ કરવા તૈયાર ના થાય, તો એ પણ આ લોકો ગમે તેમ કરીને એમનું ઘરનું ગાળું ચાલતું હતું. અને છેવટે આ લોકો કંટાળી અને પછી પાછા આપે ગાવથી આનંદી રહેવા આવ્યા. જો ફેરથી સમજાયેલું, આનંદી છે એ પુનાની બાજુમાં છે અને આપે ગાવ છે એ આપણે આ પેઠણની બાજુમાં છે. પેઠણ એટલે ઔરંગાબાદથી 65 કિલોમીટર દૂર પેઠણ, અને પેઠણથી પછી બીજા 12 કિલોમીટર પર આ આપે ગામ છે. હવે આ બધા આનંદી આવીને રહેવા આવ્યા. આનંદી એટલે રૂક્ષ્મણીબાઈનું પિયર છે. ત્યાં આનંદીબાઈને રહેવા લાગ્યા. હવે આ લોકો તો બ્રાહ્મણ સમાજથી તિરસ્કૃત થયેલા હતા, તો પણ ગમે તેમ કરીને એમનું ઘરનું જીવન એમનું તટ્ટું ચાલતું હતું, ઘરનું ગાડું ચાલતું હતું. પણ હવે સવાલ શું થયો કે જયારે નિવૃત્તિનાથ 7 વર્ષની ઉંમરના થયા, એટલે બ્રાહ્મણનો દીકરો તો યજ્ઞોપવિત વગર રહી ના શકે. યજ્ઞોપવિત જો ન થાય તો શુદ્ર જીવન જીવાય, શુદ્ર સમાનની ગણતરી થઈ જાય. એટલે એમને વિઠ્ઠલ પંતે બ્રાહ્મણ સમાજની પાસે યજ્ઞોપવિતની આજ્ઞા માંગી. પણ બ્રાહ્મણ સમાજ તો આ લોકો પાસે વાત કરવા પણ તૈયાર હતો નહીં, કારણ કે બહિષ્કૃત થયેલા હતા. એટલે યજ્ઞોપવિતની દીક્ષા આપવાની વાત તો બાજુ પર રહી, પણ કોઈ એમની વાત સાંભળવા પણ તૈયાર હતું નહીં. હવે આવી રીતે નવી રીતે આ લોકોના દિવસો નીકળી ગયા છે. એટલે પછી એવો ત્યાં સુધીમાં નિવૃત્તિનાથ તો થોડા 7 વર્ષની ઉંમરના હતા, એટલે થોડા સમજદાર હતા. એટલે નિવૃત્તિનાથની જોડે એ લોકોએ ઘરમાં બેસી અને આ બાબતમાં ચર્ચા કરી કે બ્રાહ્મણ સમાજ તો આપણને એમ કે ગમતો જ નથી, અને જો આ આપણે આવી રીતે સમય નીકળશે તો આ છોકરાઓ મોટા થશે, તો જો મોટો છોકરો જે નિવૃત્તિનાથ છે એને પણ યજ્ઞોપવિતની કોઈ દીક્ષા આપવા તૈયાર નથી, તો પછી આપણે કરવું શું? એટલે પછી ઘરમાં આ લોકોએ ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે ભાઈ જે થશે ખરું કે છે, પણ આપણે એમ કે કોઈ ઘોર અનુષ્ઠાન કે ઉગ્ર તપસ્યા કરી લઈએ, જેથી આપણું આ જે પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય. કારણ કે સંન્યાસાશ્રમમાંથી ગ્રસ્થાશ્રમમાં આવવું એ શાસ્ત્રની દ્રષ્ટિએ તો અનુચિત હતું. ભલે ને એ ગુરુની આજ્ઞાથી થયેલું છે,
એટલે સવાલ આવ્યો કે ભાઈ આ લોકો ઘરમાં કુટુંબમાં પેલા બીજા બધા ભાઈ બહેન તો નાના હતા, જ્ઞાનેશ્વર નિવૃત્તિનાથ સૌથી મોટા હતા. એ વખતે એમની ઉંમર 7 વર્ષની હતી. એટલે એ લોકોએ પછી નક્કી કર્યું કે આપણે ઘોર અનુષ્ઠાન આપણે કરી લઈએ. એટલે એના મુજબ એ લોકો આખો પરિવાર જતો રહ્યો ત્યાંથી ક્યાં? ત્રંબકેશ્વર. ત્રંબકેશ્વર એટલે નાસિકની બાજુમાં ત્રંબકેશ્વર આવેલું છે. જે દ્વાદશ જ્યોતિર્લિંગોની આપણે વાત કરીએ છીએ ને, એ દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે આ ત્રંબકેશ્વર, નાસિક ત્રંબક કહીએ છીએ, એ ત્રંબકેશ્વર. એ ત્રંબકેશ્વરમાં પરિવાર આવી ગયો અને બધા 4 ભાઈ બહેનો આટલા નાની ઉંમરના હતા તો પણ મધ્યરાત્રે ઉઠી જાય અને માતા પિતાની સાથે તો કુશાવર્ત સરોવર છે, એ કુશાવર્તીમાં એ લોકો સ્નાન કરતા અને પછી તો આગળ બ્રહ્મગીરી પર્વત છે, એ બ્રહ્મગીરી પર્વતની અડધી રાત્રે એ લોકો પરિક્રમા કરતા અને આવું એકદમ કષ્ટદાયક અને તપસ્યાયુક્ત જીવન જીવવા લાગ્યા કે જેથી એમ કે પ્રભુની કોઈ કૃપા થાય અને બ્રાહ્મણ સમાજ કોઈ રસ્તો નીકાળે અને આમને પાછા બહિષ્કૃત થઈ ગયા છે તો પાછા બ્રાહ્મણ સમાજ સ્વીકારી લે અને કમસે કમ બીજું કશું નહીં તો નિવૃત્તિનાથને ત્યાં સુધીમાં 8 વર્ષ થઈ ગયા હતા તો નિવૃત્તિનાથને યજ્ઞોપવિત સંસ્કાર થઈ જાય. અને આમના અમે બ્રહ્મગીરી પર્વતની 6 મહિના સુધી આ લોકો પરિક્રમા કરી. પણ એ દરમિયાન શું બન્યું? એક દિવસ એવો બનાવ બની ગયો કે મધ્યરાત્રિ બધા અંધારામાં પરિક્રમા કરતા હતા અને સામે એક અચાનક વાઘે આવીને મોટેથી ત્રાડ પોકારી. બધા ગભરાઈ ગયા. સામે વિકરાળ વાઘ જોયો એટલે બધા ગભરાઈ ગયા. એટલે નાસભાગ મચી ગઈ. એ નાસભાગની અંદર બીજા બધા ભાઈ બહેન તો બહુ નાના હતા એટલે માતાએ અને પિતાએ ઉચકેલા હતા કે આંગળી પકડી હતી. પણ પેલા સૌથી મોટા નિવૃત્તિનાથ હતા એ લગભગ 8 વર્ષની ઉંમરના હતા તો એથી એને આંગળી પકડી લીધી નહીં એ લીધેથી અલગ થઈ ગયા. અને આ ભાગદોડમાં નિવૃત્તિનાથ છૂટા પડી ગયા અને અડધી રાત્રે અંધારામાં ફરતા 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 એ રસ્તો ભૂલી ગયા અને ભૂલથી ત્યાં અંજની પર્વતની એક તગાડે અંજની પર્વત પણ છે, અંજની પર્વતની એક ગુફામાં આ નિવૃત્તિનાથ જતા રહ્યા. હવે નિવૃત્તિનાથ ગુફામાં જઈને જુએ છે તો ત્યાં જે નાથ સંપ્રદાય વાળા જે ગહિનીનાથ છે, એટલે ગહિનીનાથ એટલે કોણ? તો ગોરખનાથના શિષ્ય છે. એ ગહિનીનાથ પોતાના 2 શિષ્યોની સાથે તપસ્યામાં લીન હતા અને મોટી જટા છે, પરછન કાયા છે, તેજસ્વી લલાટ છે. એમને અંધારામાં એમને ખ્યાલ આવી ગયો કે આ ગહિનીનાથ છે તો ખ્યાલ ના આવ્યો એટલું કોઈ મહાપુરુષ આ તપસ્યા કરી જાય છે. એટલે નિવૃત્તિનાથે જઈ અને ગહિનીનાથના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી દીધા. એટલે એ વખતે પછી આ ગહિનીનાથની દ્રષ્ટિ ખુલી, આંખો ખુલી અને પછી એમને આ નિવૃત્તિનાથની સામે દિવ્ય દ્રષ્ટિથી જોઈ લીધું અને જોયું તો હો આ તો નિવૃત્તિનાથ, આ તો મારું શિષ્ય થવા માટે સર્જાયો છે અને આ તો અધિકારી જીવ છે. એટલે તરત જ પછી એમ નિવૃત્તિનાથને કહ્યું, બેટા ચિંતા કરીશ નહીં, તું એ રહી જા, હું તને યોગ દીક્ષા આપું છું કહે. તો પછી નિવૃત્તિનાથ ત્યાં 7 દિવસ તો રોકાય છે. ગહિનીનાથ યોગ માર્ગની દીક્ષા આપી, ધર્મોપદેશ કર્યો કે છે. પણ ગુરુ જે ગહિનીનાથ હતા ને એ શૈવ સંપ્રદાયના અનુયાયી હતા અને એમને જોયું કે નિવૃત્તિનાથ તો શ્રી કૃષ્ણ ઉપાસનાનો યોગ્ય છે કે છે. એ પોતે શૈવ પંથી હોવા છતાં પણ શિષ્યને એમને શ્રી કૃષ્ણની ઉપાસનાનો ઉપદેશ કર્યો અને નામ સ્મરણ મહિમા સમજાવ્યો અને 7 દિવસ સુધીમાં એમને સારી એવી ટ્રેનિંગ આપી દીધી, યોગમાં દીક્ષા થઈ, બીજા બધા જે શિક્ષણ આપવાનું એ આપી દીધું અને પછી કીધું કે જાઓ, તમારા પિતાશ્રી બહુ તમારી ચિંતા કરે છે તમારી ગિરાજીમાં, હવે પિતાશ્રી પાસે પહોંચી જાઓ. એ પછી 7 દિવસ પછી એ નિવૃત્તિનાથ પાછા જે મુકામ લોકો કરેલો ત્યાં ગાડી વિઠ્ઠલ પંતની જોડે આવી ગયા. હવે એ 7 દિવસ સુધી તો વિઠ્ઠલ પંત નિવૃત્તિનાથની ચિંતા જ કર્યા કરતા હતા કે મારો છોકરો ક્યાં જતો રહ્યો હશે, શું વાઘે ફાડી ખાધું હશે, જંગલમાં ભટકી ગયો હશે, શું થયું હશે. પાછળથી જ્યારે નિવૃત્તિનાથ પાછા આવ્યા અને એમને કહ્યું કે ભાઈ ગહિનીનાથ નાથ સંપ્રદાયના આચાર્ય ગુરુ એને મને દીક્ષા આપી છે, 7 દિવસો મને ધર્મોપદેશ કર્યો છે અને બધાને બહુ આનંદ થઈ ગયો. અને પછી પાછળથી આ જ નિવૃત્તિનાથે જ્ઞાનદેવ, સોપાનદેવ અને મુક્તાબાઈ એ બધાને ધર્મોપદેશ કર્યો અને નાથ સંપ્રદાયની દીક્ષા બધાને આપી છે. અને આ રીતે નિવૃત્તિનાથ
એ એમના બધાના ગુરુ બન્યા છે કે છે. અને જે મહાવાક્ય બોધ ગહિની નાથી કરેલો એ મહાવાક્ય બોધ પણ અમને કર્યો. પછી જ્ઞાનેશ્વરીએ એટલા માટે તો જ્ઞાનેશ્વરી મહારાજે જે જ્ઞાનેશ્વરી ભગવદ્ ગીતા લખી છે એટલે એને ભાવાર્થ દીપિકા મહારાષ્ટ્રમાં કહે છે. તેમાં એને સ્ટાર્ટિંગમાં જ એને નિવૃત્તિનાથની ગુરુ વંદના કરેલી છે. અને એ જ્ઞાનેશ્વરી ગીતાના અંતમાં પણ જ્ઞાનેશ્વર મહારાજે પોતાના માટે ઉલ્લેખ એવો કર્યો છે કે નિવૃત્તિનાથ સુત કયા છે. એટલે નિવૃત્તિનાથ એ જ્ઞાનેશ્વર મહારાજના મળે મોટા ભાઈ છે, પરંતુ અધ્યાત્મ દ્રષ્ટિએ એમના ગુરુ થયા કહેવાય. હવે આ બાજુ શું થયું છે કે આવી રીતે આ લોકોના દિવસો પસાર થઈ રહ્યા છે. પછી આ લોકો રોજ આટલું ઉગ્ર તપસ્યા કર્યા પછી પાછા આનંદી પહોંચી ગયા અને બ્રાહ્મણ સમાજની પાસે વિનંતી પત્ર મોકલ્યો કે ભાઈ હવે અમે લોકોએ બહુ જ આટલી મોટી ઉગ્ર તપસ્યા કરેલી છે અને આ બધું બનેલું છે, તો તમે અમને કોઈ પણ સંજોગમાં આનો રસ્તો કરી આપો છે. એટલે આ લોકોએ કહ્યું કે ભાઈ એ તો સુધીમાં આ લોકો આપે ગાંવ પહોંચી ગયા. આપે ગાંવ વાળા કીધું તમે આનંદી પહોંચી જાઓ. આનંદી વાળા જે કે ખરું એટલે પાછા બધા આનંદી આવી ગયા. તો આનંદીના બ્રાહ્મણ સમાજમાં જે વિદ્વાનો હતા એ લોકો કીધું ભાઈ શાસ્ત્રોમાં એક જ વસ્તુ છે કે તમારા દીકરાને જો અજ્ઞોપવિત લેવો હોય તો તમારે શુદ્ધિકરણ કરવું બહુ જરૂરી છે. તો શુદ્ધિકરણ કેવી રીતે કરવું? તો કે પ્રાયશ્ચિત તમારે કરવું પડશે. તો પ્રાયશ્ચિત શું કરવાનું? તો પ્રાયશ્ચિત રૂપે વિઠ્ઠલપંત અને રૂક્ષ્મણીબાઈએ આ અનાચાર કરેલો છે કે છે, એટલે તમે કે છે કે જડ સમાધિ લઈ લો કે છે. એટલે વિઠ્ઠલપંત અને રૂક્ષ્મણીબાઈ પોતાના બાળકોનું જીવન સારું જાય એના માટે એક કડક નિર્ણય કરે છે અને બંને જણા ત્યાંથી છોકરાઓને ભગવાનને સોંપી અને બંને જણા ત્યાંથી પ્રયાગ ત્રિવેણીમાં ગયા છે અને તો જીવંત જડ સમાધિ લઈ લીધી. અને આ જયારે બનાવ બન્યો તે વખતે નિવૃત્તિનાથની ઉંમર માત્ર ને માત્ર 10 વર્ષની હતી. જ્ઞાનેશ્વર મહારાજ 8 વર્ષના હતા. 6 વર્ષના સોપાનદેવ હતા અને મુક્તાબાઈ માત્ર 4 વર્ષના હતા. વિચાર કરો, આપણને એમ થાય કે 4 વર્ષની છોકરીને મૂકી નાનકડી બાળકી બિચારી અબૂધને શું ખબર પડતી હોય. અને મા બાપ પોતાના અને બ્રાહ્મણ સમાજે તિરસ્કાર કરેલા છે, કોઈ એમની જોડે વાત પણ નથી કરતું. એવા સમયમાં બંને મા બાપ પોતાના સંતાનોની સુખાકારી માટે ત્રિવેણી સંગમમાં જઈને જળ સમાધિ લે છે. આ દિવસોનો વિચાર આપણે કરીએ છીએ તો બી કંપાઈ વચીતી જાય છે. અને પિતાજીની જળ માતા પિતાની જળ સમાધિની પહેલા જ આ પરિવાર તો આણંદથી આવી ગયેલો હતો. હવે આ લોકોએ કહ્યું કે અમારા માતા પિતાએ તો તમારા કહેવા મુજબ મોટું પ્રાયશ્ચિત કરી દીધું છે અને જળ સમાધિ લઈ લીધેલી છે કે છે, હવે તમે અમારો યજ્ઞોપવિત સંસ્કાર માટેનું કરો કે છે. એટલે એ લોકો હવે બ્રાહ્મણો શું કહે છે ચારે ભાઈ બહેનોને કે તમે શુદ્ધિપત્ર માટે જાઓ, પેઠણ નગરમાં જાઓ. અને પેઠણ નગરમાં જઈ અને પેઠણ એ જમાનામાં પેઠણ દક્ષિણ ભારતનું કાશી કહેવાતું હતું. તો પેઠણ નગરમાં જઈ અને તમે શુદ્ધિપત્ર લઈ આવો તો અમે તમને તગાડે કહે છે કે યજ્ઞોપવિતની આજ્ઞા આપી દઈએ કે છે. તો આ લોકો પછી ત્યાંથી બધા ચારે ભાઈ બહેનો ત્યાંથી ચાલતા પાછા પેઠણ નગરમાં આવ્યા છે. હવે પેઠણમાં બધા વિદ્વાનોની સભા મળી અને કહ્યું કે ભાઈ આવી રીતે આ લોકો આનંદથી આવ્યા છે અને આવો બધો બનાવ બનેલો છે. એટલે ત્યાં બધાએ કીધું કે આ સંન્યાસીના સંતાનો છે કે એટલે એ લોકોએ પણ શુદ્ધિપત્ર આપવાની ના પાડી દીધી. અમે તમને શુદ્ધિપત્ર નહીં લખી આપીએ કે છે. પછી જ્ઞાનેશ્વર મહારાજે કીધું કે તો આપણે શાસ્ત્રની ચર્ચા અમારા સાથે કરો. તમે શુદ્ધિપત્ર મને કેમ આપડો છો? કે શાસ્ત્રોની આજ્ઞા મુજબ શુદ્ધિ કરવા માટે મારા મા બાપે જીવન જળ સમાધિ લીધી છે. હવે તમને શું નડે છે કે ચલો તમે શાસ્ત્રની ચર્ચા મારા સાથે કરવા તૈયાર છો. હવે એ વખતે જ્ઞાનેશ્વર મહારાજની ઉંમર કેટલી છે? માત્ર ને માત્ર 8 વર્ષની છે. તો પણ શાસ્ત્રોની ચર્ચા કરવા તૈયાર થયા. શાસ્ત્રોની ચર્ચા કરતા કરતા આ આત્માની વાતો નીકળી. તો આત્મા તો દરેકના શરીરમાં એક જ છે કે છે. એટલે પેલા બ્રાહ્મણો તેથી એ વખતે ત્યાંથી એક ભેંસા એટલે પાડો ત્યાંથી પસાર થતો હતો. એટલે બ્રાહ્મણોએ જ્ઞાનેશ્વર મહારાજને કીધું કે જો તમે એમ કહો કે બધા શરીરમાં એક જ આત્મા વિલસી રહ્યો છે કે તો આ ભેંસાના શરીરમાં જે આત્મા છે અને તમારા શરીરમાં જે આત્મા છે એ એક જ છે કે છે.
તો જ્ઞાનેશ્વર મહારાજ કે સાચી વાત છે, એક જ છે કે છે, આત્મા તો કોઈ જુદો છે, આત્મા તો ઈશ્વરનો અંશ છે કે છે, એટલે બધાના શરીરમાં આત્મા તો એક જ છે કે છે, આત્મા છે જ નહીં જુદું કે છે. તો તમે જો વેદ મંત્ર આટલા સ્પષ્ટ બોલી શકો છો તો આ ભેંસ બોલશે કે છે? હા, એ બી બોલે કે છે, એમાં શું છે કે છે, બોલાવો કે છે. એટલે જ્ઞાનેશ્વર મહારાજે ત્યાં જ ભેંસાના નજીક લાવી એના મસ્તકે હાથ મૂક્યો, અને જેવો હાથ મૂક્યો તો ભેંસાના મુખમાંથી મનુષ્ય બોલે એવી રીતે વેદ મંત્રોચ્ચાર થયો, અંદરથી સુંદર શ્લોકોનું ગાન થવા માંડ્યું ભેંસાના મુખમાંથી. એટલે પંડિતો તો સમજી ગયા કે આ તો કોઈ 8 વર્ષનો છોકરો કોઈ સામાન્ય નથી, આ તો કોઈ સિદ્ધ પુરુષ છે. પંડિતો જ્ઞાનેશ્વર મહારાજના ચરણમાં પડ્યા, માફી માંગી અને કહ્યું, તમારા જેવા સંત પુરુષોને કોઈ શુદ્ધિપત્રકની જરૂર નથી, અમારી એવી કોઈ લાયકાત નથી કે અમે તમને શુદ્ધિપત્રક લખી આપીએ કે છે. હવે હવે આ બધી વાતો ધીરે ધીરે ફેલાઈ ગઈ અને જ્ઞાનેશ્વર મહારાજના અલૌકિક યોગ સામર્થ્યની હવે ચારે બાજુ ચર્ચા થવા મળી. હવે આ લોકોને પછી પેલા લોકોએ કહ્યું કે ભાઈ અમે તો અમારી કોઈ લાયકાત જ નથી કે તમે શુદ્ધિપત્ર લખી આપી ગયા. એટલે 4 ભાઈ બહેનો ત્યાંથી પેટર્નથી એ જ ભેંસની સાથે જ ત્યાંથી નીકળી ગયા. અને આ ભેંસ આગળ જતા આલે નામના ગામમાં મૃત્યુ પામ્યો. તો એની સમાધિ આજે પણ એ ભેંસાની મોડેથી વેદ મંત્રોચ્ચાર થયો હતો એ ભેંસાની સમાધિ આજે પણ આલે ગામમાં છે કે છે. પછી અનેક ગામોમાં આ 4 ભાઈ બહેનો નગર કીર્તન કરતા કરતા પ્રવચનો કરતા તો નિવાસા કરીને એક ગામ છે, ત્યાં એ લોકો પધારે છે. પણ આ ગામમાં બધી જ જગ્યાએ આ વાતો ફેલાઈ ગઈ હતી કે ભલિયા સંન્યાસીના સંતાનો છે, પરંતુ યોગ સિદ્ધ પુરુષો છે, છોકરાઓ જે નાનો છે, બાળકો છે. પણ આવી રીતે ભેંસાના મુખમાંથી વેદ મંત્રોચ્ચાર કર્યો છે. એટલે જ્યાં ત્યાં એમનું સ્વાગત થવા મળ્યું. અને નિવાસા નામના ગામમાં પધાર્યા ત્યારે એવું બન્યું હતું કે એક સ્ત્રી એના પતિના શબની પાસે બેસીને રડી રહી હતી. એના પતિનું નામ હતું સચ્ચિદાનંદ. તો જ્ઞાનેશ્વર મહારાજને પેલી સ્ત્રી પર દયા આવી ગઈ. બેન, તું રડ નહીં કે છે. એ બેન કે છે કે મહારાજ, મારું સર્વસ્વ લૂંટાઈ ગયું કે છે, આ પતિ વિના હું જીવીને શું કરું કે છે. તો જ્ઞાનેશ્વર મહારાજને બહુ દયા આવી. એના પતિના શબ પર એને હાથ ફેરવ્યો તો ત્યાં પેલો સચ્ચિદાનંદ જીવિત થઈ ગયો, એનો પતિ જીવતો થઈ ગયો. તો નિવાસા નગરની અંદર મહાલયા દેવીના મંદિરમાં બેસી અને આ જ્ઞાનેશ્વર મહારાજે 15 વર્ષની ઉંમરે જ્ઞાનેશ્વરી ભગવદ્ ગીતાની રચના કરી. અને એ અપ્રતિમ ગ્રંથ આજે પણ મહારાષ્ટ્રમાં ઘેર ઘેર આ ભગવદ્ ગીતાનું ગાન થઈ રહ્યું છે. અને આપણે જ્યારે બી આનંદી ગયા છીએ ત્યાં અહર્નિશ 24 કલાક એ વૃક્ષની નીચે અને આ જ્ઞાનેશ્વર મહારાજની જે જીવન સમાધિ છે એની પાછળના ભાગમાં બેસીને અસંખ્ય લોકો આજે પણ આ જ્ઞાનેશ્વરી ભગવદ્ ગીતાનું પઠન કરી રહ્યા છે. 24 કલાક તો ચાલતો જ હોય છે આ પઠન. તો અમે એના દર્શન કરેલા છે. એ જગાઓ બધી અદભુત જગાઓ છે. હું અનેક વાર એ જગાના દર્શન કરી ચૂક્યો છું. એટલે કહું છું તો એ જ્ઞાનેશ્વરી ભગવદ્ ગીતાની રચના એ જ્ઞાનેશ્વર મહારાજ જેને એ લોકો ભાવાર્થ દીપિકા કહે છે, એ આ નિવાસા નામના ગામમાં આ મંદિર દેવીના મંદિરમાં બેસીને કરેલી. એ વખત એમની ઉંમર માત્ર 15 વર્ષની હતી. અને આ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાનું મરાઠીમાં ભાષ્ય લખ્યું છે. અને આ ગામમાં જીવિત થયેલા સચ્ચિદાનંદે આ ગ્રંથને લખવાનું કાર્ય કર્યું. એટલે જ્ઞાનેશ્વર મહારાજ બોલતા ગયા અને આ જે બેનનો પતિ જીવિત કરેલો એ સચ્ચિદાનંદ પોતે જ આખો ગ્રંથ લખ્યો છે દગડે. અને એ જ આ જ મંદિરની અંદર લખેલો છે. અને જ્ઞાનેશ્વરી મહારાજે અંતમાં આ નામનો આદરપૂર્વક ઉલ્લેખ કરેલો છે. આ સચ્ચિદાનંદ આ ગ્રંથ લખ્યો છે તેનો ઉલ્લેખ જ્ઞાનેશ્વર મહારાજે અંતમાં એનો ઉલ્લેખ કરાવી દીધેલો છે. અને આ વારકરી સંપ્રદાયની સ્થાપના કરી એમણે. અને આ વારકરી સંપ્રદાયનો જે મુખ્ય મંત્ર છે એ રામકૃષ્ણ હરિ. રામકૃષ્ણ હરિ જય જય રામકૃષ્ણ લીધા ગાડે આજે પણ મહારાષ્ટ્રમાં જયારે વારકરી નીકળતી હોય ત્યારે અમે જોઈએ છીએ તો લાખોની હજારોની સંખ્યામાં લોકો જય જય રામકૃષ્ણ હરિ જય જય રામકૃષ્ણ હરિ એનો પોકાર કરતા અમે લોકો જોયેલા છે તો ગાડે. અને આનંદીમાં જાઓ તો ત્યાં પણ રામકૃષ્ણ હરિનો જ પોકાર સાંભળવા મળે છે.
પછી એ બધા આણંદ નિવાસા ગામમાંથી પછી આણંદી આવ્યા અને બ્રાહ્મણ સમાજે આ લોકોનો બહુ મોટો આદર સત્કાર કર્યો અને એ લોકો સુખીથી પછી આણંદી ગામમાં રહ્યા. પણ અહીંયા શું થયું, વિસોબા ખેચર નામની એક વ્યક્તિ હતી, એને આ ચારે ભાઈ બહેનો પ્રત્યે ભારોભાર ઈર્ષ્યા હતી અને તિરસ્કાર હતો કે સાલું કહે છે કે આ તો ભલે બ્રાહ્મણ સમાજ આ લોકોનો સ્વીકાર કરે પણ આ લોકો એને યોગ્ય નથી કે છે. હવે એક વખત એવું બન્યું કે દિવાળીના પ્રસંગો હતા, તો નિવૃત્તનાથને માંડે નામની પટલી મીઠી રોટી ખાવાની ઈચ્છા થઈ ગઈ. આથી મુક્તાબાઈને કીધું કે બેન આજે તું આવી એક મીઠી રોટી બનાવ કે છે. હવે એના માટે તો પેલો માટીનો તવો જોઈએ એમ. મુક્તાબાઈએ જ્ઞાનેશ્વર મહારાજને મોકલ્યા કે જાઓ કે છે તમે મોટાભાઈ, તમે કુંભારવાળામાં જાઓ અને માટીનો તવો લઈ આવો તો હું નિવૃત્તિનાથને જે મીઠી રોટી ખાવી છે તો હું શેકી આપું કે છે. તો તગાડે જ્ઞાનેશ્વર મહારાજ કુંભારવાળામાં માટીનો તવો લેવા ગયા. વિસોબા ખેંચે છે ને આ લોકોના ઘરની બહાર ઉભા રહી અને ઘરમાં બધા ભાઈ બહેન શું કરે છે એની બધી વાતો જોયા કરતા હતા, સાંભળતા હતા. તો વિસોબા ખેંચરને ખબર પડી ગઈ કે આ લોકો તો તગાડી કુંભારવાળામાં જાય છે માટીનો તવો લેવા. એટલે આ લોકો પહોંચે એ પેલા વિસોબા ખેંચર ત્યાંનું શું છે, ગામનો થોડો અગ્રણી માણસ હતો વિસોબા ખેંચર. એટલે કુંભારવાળામાં જઈને કહી દીધું જો ખબરદાર આજે તમે કોઈ જ્ઞાનેશ્વર મહારાજ માટીનો તવો લેવા હોય તો ખબરદાર કોઈ આપે છે તો કહે તમારી ખેર નથી કે છે. એટલે કુંભારવાળામાં વાત ફટાફટ ફેલાઈ ગઈ કે કોઈએ પણ આ લોકોને માટીનો તવો આપવો નહીં. એટલે કુંભારોએ પછી જ્ઞાનેશ્વર મહારાજ જયારે લેવા આવ્યા તેને આપવાની ના પાડી દીધી, કારણ કે વિસોબા ખેંચરનું વર્ચસ્વ બહુ હતું ગામમાં. આથી પછી વિસોબા તગાડા એને ના પાડી એટલે મુક્તાબાઈ રડવા મળી. મુક્તાબાઈએ રડતા રડતા કીધું કે હવે હું મોટાભાઈને તો કે છે કે આજે દિવાળીના દિવસમાં આવી મીઠી રોટી ખાવી છે, હું કેવી રીતે બનાવીશ કે છે. એટલે જ્ઞાનેશ્વર મહારાજ કહે છે બેન તું રડીશ નહીં, હું ઊંધો સુઈ જઉં છું, મારી પીઠમાં યોગાગ્નિ પ્રગટ કરું છું. તો મુક્તાભાઈએ રોટલી શેકી છે એના પર. યોગેશ્વર મહારાજ જ્ઞાનેશ્વર મહારાજ ઊંધા સુઈ ગયા અને પોતાની પીઠમાં યોગાગ્નિ પ્રગટ કર્યો. મુક્તાભાઈએ એના પર રોટલી શેકી. આ જગા આજે પણ આનંદી ગામમાં છે, અમે એના દર્શન કરેલા છે જગાના. અને પછી આ બધું બહારથી પેલો વિસોબા ખેંચર જોઈ ગયો અને જોઈ ગયો હો જ્ઞાનેશ્વર મહારાજની પીઠમાં યોગાગ્નિ પ્રગટ કરે, જે આપણે લૌકિક રીતે દેવતા પ્રગટાવીએ એવો દેવતા તો જ્ઞાનેશ્વર મહારાજની પીઠમાં પ્રગટ થયું છે. અને મુક્તાબાઈ રોટલી શીખી રહ્યા છે કે સીધો ઘરમાં આવ્યો, પગમાં પડી ગયો અને જ્ઞાનેશ્વરનું શિષ્ય બની ગયો. અને આજ વિસોબા ખેંચર પાછળથી સંત નામદેવનો ગુરુ બને છે. એ પ્રસંગ પછી અનુકૂળ થશે તો કહીશું તમને. પછી બધા પંઢરપુર જવા નીકળ્યા અને રસ્તામાં કરાડ નામના નગરમાં રોકાયા. ત્યાંનો રાજા રામારાવ સંતોનો દ્વેષી હતો. આ ગામમાં જે ગયા કરાડ નામનું ગામ, તો રાજા હતો ને એ સંતોનો દ્વેષી હતો. પણ એની રાણી હતી એ ભગવત ભક્ત હતી, એ સંતોની સંત સેવી હતી. એટલે રાણીને થયું કે આજે અમારા ગામમાં અમારા સંતો આવ્યા છે આનંદથી છેક પંઢરપુરની યાત્રા કરતા કરતા મારા ત્યાં આવ્યા છે અમારા ગામમાં, તો હું રાજમહેલમાં પધરામણી કરાવું કે છે. પણ આ રાજા એટલો બધો દ્વેષી હતો ને કે આ સંતો આવે તો કદાચ મારે કે અપમાન કરીને કાઢી મૂકે તો બહુ મોટો અપરાધ પડી જાય. રાણીએ જો કેવા કેવા ભગવાનના ભક્તો થઈ ગયા, તમે કંઈકનો વિચાર કરો. રાણીને વિચાર્યો કે આ સંતો તો કદીક ને ક્યારેક બધા છે અને આ જ્ઞાનેશ્વર મહારાજની વાતો તો ચારે બાજુ ફેલાઈ ગઈ હતી, તો રસ્તો શું કરવો. કોઈ પણ સંજોગોમાં સંતનો ઉતારો તો સંતનો મુકામ તો મારા રાજમહેલમાં કરાવવો છે જ. રાજા તૈયાર થતો નથી. રાણીને તરત જ એક વિચાર આવ્યો. રાણીએ પોતાનો એકનો એક છોકરો હતો એને હીરો ચૂસાડી દીધો. છોકરો તાત્કાલિક મરી ગયો. રાજમહેલમાં કલ્પાંત થયો કે ભાઈ છોકરો મરી ગયો, રાજકુમાર એકનો એક રાજકુમાર મરી ગયો છે. કોઈને એ વાતની ખબર નથી કે રાણીએ જ જાતે કરીને આ છોકરાને મારી નાખ્યો છે કે છે. પણ કેમ? રાણીને ખબર હતી કે જ્ઞાનેશ્વર મહારાજનું સામર્થ્ય શું છે. એટલે બધા લોકો ભેગા થઈ ગયા. મને બધા ભેગા થઈને રોક રકડ ચાલી ગઈ છે બરાબરની રાજમહેલની અંદર. અને
છોકરાની માટે રાજાને પણ ખૂબ જ પ્રેમ હતો. રાજા પણ કલ્પાંત કરતા કરતા બોલે છે કે ભાઈ ગમે તેમ કરો પણ મારા છોકરાને બચાવો, ગમે તેમ કરો પણ મારા છોકરાને બતાવો. ત્યારે રાણી કહે છે કે ભાઈ એક રસ્તો છે કે છે, આપણા ગામમાં સંતો પધારે છે, આ જ્ઞાનેશ્વર મહારાજ આટલા યોગ સિદ્ધ પુરુષ છે, એની વાતો ચારે બાજુ ફેલાઈ ગઈ છે, તો હવે કમસે કમ તમે ના પધરાવો, આ બાળકને જીવતો કરવા માટે તો પધરાવો. રાજાને એકદમ ખ્યાલ આવી ગયો સાચી વાત છે કે છે, જો આ સંતો જતા રહેશે તો મારું બાળક તો મરી ગયું, જીવતું કોણ કરશે કે છે. એટલે રાજા પછી એ સંતોને ગામની બહાર મુકામ કર્યો છે, તો પગમાં પડીને કહે છે કે મારા પર કૃપા કરો, હું તો સંતોનો દ્વેષી માણસ છું, નાલાયક છું, પણ આજે મને તમારી જરૂર પડી છે, તમે ગમે તેમ કરો પણ મારા રાજમહેલમાં પધારો, અને મારો છોકરો મરી ગયો છે. કારણ કે એ વાત પણ ફેલાઈ ગઈ હતી કે નેવાસા નામના ગામમાં પેલી સ્ત્રીનો પતિ સચ્ચિદાનંદ મરી ગયેલો, એને જીવતો કરેલો, એ બધી વાતો આવી ગઈ હતી રાણી પાસે. તો કે જે તમે એના પર કૃપા કરી, એ સ્ત્રી પર, એને પતિને જીવતો કર્યો, તો મારા પર પણ કૃપા કરો, મારા છોકરાને જીવતો કરો. એવી રીતે રાણીને જ્ઞાનેશ્વર મહારાજની યોગ શક્તિ પર ખૂબ જ વિશ્વાસ હતો. એટલે પુત્ર શોકથી પીડિત થયેલો રાજા સંતોનો મહેલમાં પધરામણી કરી લાવ્યો. પુત્રના માથે હાથ ફેર્યો જ્ઞાનેશ્વર મહારાજે, પુત્ર જીવિત થઈ ગયો. રાજાનું અંતઃકરણ હવે બદલાઈ ગયું. જે રાજા એકદમ દુષ્ટ હતો એ રાજા એકદમ બદલાઈ ગયો છે. અને રાજાએ સંતોને સારો આદર સત્કાર કર્યો, કારણ કે છોકરો જીવતો થઈ ગયો. અને પછી બધા સંતો પહોંચી ગયા છે પંઢરપુર. અહીં ભગવાન શ્રી વિઠ્ઠલ દેવના દર્શન કર્યા, ભક્ત નામદેવ સાથે મુલાકાત થઈ. હવે આ વાતની જાણ થઈ તો મંગળવેઢા નજીકમાં હતું, ત્યાંથી સંત શ્રી ચોખા મેલા આવી ગયા. અરુણ ભીંડીથી સંત શ્રી સાવંતા માલી આવી ગયા. તેર નગરીમાંથી સંત શ્રી ગોરા કુંભાર આવી ગયા. અને આવી રીતે બધા સંતોનો પંઢરપુરમાં મેળો જામ્યો છે. આજે તો આ પંઢરપુરમાં આજે પણ એના પગથિયામાં નામદેવની સમાધિ છે, અમે દર્શન કરેલા છે. એ નામદેવની સમાધિથી એકદમ નજીકમાં જ સંત ચોખા મેલાની સમાધિ છે, એના પણ દર્શન કરેલા છે. તો આ બધી જગાઓ પંઢરપુરમાં આજે પણ છે. તો હવે આ બધા સંતોએ નક્કી કર્યું કે ચલો ભાઈ આપણે બધા હવે ઉત્તર ભારતની યાત્રાએ જઈએ. આખી સંત મંડળી ઉત્તર ભારતની યાત્રાએ ગઈ. રસ્તામાં ગોરા કુંભારનું ગામ આવ્યું. બધા ગોરા કુંભારના ત્યાં રોકાયા છે. તો પછી ગોરા કુંભારે કીધું કે આપણે સંતની મંડળીમાં કયો ભક્ત પાકો ને કયો ભક્ત કાચો, એની આપણે જરા પરીક્ષા કરી લઈએ. એટલે ગોરા કુંભારે જેવી રીતે કુંભારનું કામ શું, તો માટલાને ટકોરો મારવાનો, તો માટલું કાચું છે કે પાકું છે એને ખબર પડી જાય. એવી રીતે બધા સંતોની મંડળી બેઠી હતી, બધાના માથામાં ટકોરા કરવા મળ્યા. અને એમ કરતા કરતા નામદેવની પાસે આવ્યા. અને નામદેવના માથામાં જો ટકોરો કર્યો એટલે નામદેવ થઈ ગયા ગુસ્સે એકદમ, મારા માથામાં હું કા ટકોરો મારે છે ભાઈ તું. એટલે ગોરા કુંભારે નજીક ડિક્લેર કર્યું, આ સંતોની મંડળીમાં એક ભક્ત કાચો છે કે નામદેવ, બાકીના બધા ભક્તો પાકા, આ એક જ કાચો ભક્ત. નામદેવને જબરજસ્ત અપમાન લાગ્યું છે, પણ નામદેવ કશું બોલતા નથી, પણ મનમાં સમસમી ગયા છે. પછી એ બધી યાત્રાઓ એ લોકોએ પછી શું થયું કે એ બધી યાત્રા કરતા કરતા બધા પાછા તીર્થયાત્રાએ પાછા આવ્યા. તીર્થયાત્રા કરવા નીકળ્યા છે. ઉજ્જૈન ગયા, પ્રયાગ, કાશી ગયા, અયોધ્યા, ગોકુલ, વૃંદાવન, દ્વારકા, ગિરનાર વગેરે તીર્થોમાં દર્શન કર્યા. ત્યાંથી બધા કાશી પહોંચ્યા છે. ત્યાં કાશીમાં મણિકર્ણિકા ઘાટ પર સ્વામી શ્રી મુદ્ગલાચાર્યજી મોટા યજ્ઞની તૈયારી કરતા હતા. ત્યારે પ્રશ્ન એ થયો કે સૌથી પ્રથમ અગ્રપૂજા કોની કરી. હવે કાશીમાં જે ત્યાંના જે સ્વામી શ્રી હતા મુદ્ગલાચાર્યજી, એ યજ્ઞની તૈયારી કરતા હતા. યજ્ઞમાં અગ્રપૂજા કોની કરી એવો સવાલ આવ્યો. બધા સંતો ભેગા થયા હતા, ખૂબ વાદ વિવાદ થયો. પછી છેવટે નક્કી કર્યું કે ભાઈ હાથીના સૂંઢમાં માળા પહેરાવી દઈએ, અને આ હાથીની જેને ગળામાં માળા પહેરાવે એની અગ્રપૂજા કરવી. કારણ કે બધા સંતો જ છે, કયા સંતોના મોટા કહેવા કયા નાના કહેવા, આ વાદ વિવાદ થયો હતો ઘરે, બરાબર છે. એટલે હાથીના સૂંઢમાં માળા પહેરાવી, માળા આખી ફૂલની માળા, અને હાથીની ગોળ 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 ફરે છે. અને એમ ફરતા 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 જે છે કાર્ય જ્ઞાનેશ્વર મહારાજ તો કોઈ ઓળખતું નથી, પણ છેક ખૂણામાં બેઠેલા હતા જ્ઞાનેશ્વર મહારાજ, અને સૌથી પાછળ બેઠા હતા. તો પણ હાથીની તો પહોંચી ગઈ અને જ્ઞાનેશ્વર મહારાજના ગળાની અંદર આ ફૂલની માળા પહેરાવી દીધી.
સંતોએ જ્ઞાનેશ્વર મહારાજનો જય જયકાર કર્યો અને પછી એમની આ યજ્ઞની અંદર કાશીમાં અગ્ર પૂજા કરવામાં આવેલી છે. પછી યાત્રા સમાપ્ત થઈ ગઈ. બધા સંતો પંઢરપુર આવ્યા. પછી બધા સંતો પોતપોતાના ગામમાં ગયા. ચારે ભાઈ બહેન પાછા આનંદી પધાર્યા. પરંતુ આ બાજુ નામદેવ એમની જોડે પંઢરપુરના વિઠ્ઠલનાથજીને સખ્ય ભાવ હતો. એટલે એ સખ્ય ભાવ હતો એટલે વિઠ્ઠલનાથજી એમની જોડે ખેલવા માટે પધાર્યા. એટલે નામદેવે વિઠ્ઠલનાથજીની જોડે ફરિયાદ કરી કે પ્રભુ, આ બધા સંતોની જોડે હું ગયો તો કે છે, પણ ગોરા કુંભારે મને કાચો ભક્ત ડિક્લેર કર્યો છે કે છે. તો પ્રભુ તમે જગતના નાથ ખરા કે નહીં? તો ખરો ને કે છે. તો તમારે તો મારી જોડે ફ્રેન્ડશીપ મિત્રતા ખરી કે નહીં? તો ખરી નહીં કે છે. તમે રોજ મારી સાથે ખેલવા પધારો છો કે નહીં? તો પધારું છું કે છે. તો પછી હું કાચો ભક્ત કેવી રીતે કેવો કે છે? તો ના ભગવાન વિઠ્ઠલનાથજી કે છે નામદેવને, આ નામદેવ દરજીનો છોકરો છે, એ બાય કાસ્ટ આ દરજી છે. તો નામદેવને કે છે, અલા એ બધા કે છે એમને હું પણ તને કહું છું તું કાચો ભક્ત છું કે છે. તારી કે નામદેવ કે છે, પ્રભુ તમે મને કાચો ભક્ત કહો છો, પણ રોજ તો બાજુ ખેલ્યા વગર તો તમને ચેન પડતું નથી કે છે. મારી સાથે રમ્યા વગર તો તમારો દાડો જતો નથી કે છે. હું ના મળું તમને રમવા ખેલવા ના આવું તો તમે આકુર વ્યાકુર થઈ આવજો. તો હું કાચો ભક્ત? હા કે હું કાચો ભક્ત. કેમ કાચો ભક્ત? કારણ કે તે ગુરુ કરે નથી. પાછા નામદેવી પછી એ જ દલીલ કરી કે પ્રભુ ગુરુ શા માટે કરવાના? પ્રભુની પ્રાપ્તિ માટે નથી કે હા. તો કહે છે કે પ્રભુની પ્રાપ્તિ મને તો થઈ જ ગઈ છે, અમે જગતના નાથ નથી. તો ખરો ને કે છે. તો તમારી પ્રાપ્તિ મને થઈ ગઈ છે, તમે રોજ ખેલવા માટે પધારો છો કે છે. હું ના આવું તો તમે મને સામેથી બોલાવો છો રમવા માટે, તો પછી મારે ગુરુ કરવાની શી જરૂર છે? તને ભગવાન વિઠ્ઠલનાથજી કહે છે, નામદેવ ગુરુ તો કરવા જ પડે, ગુરુ કર્યા વગર ચાલશે જ નહીં. તો કે પ્રભુ હું શું કરું? તમે કહો એમ કરું. તો તું ફલાણા ગામમાં જા અને તો વિશ્વભાઈ ખેચર છે એને તારો ગુરુ બનાવી દે કે છે. બસ પછી તારે બીજી ચિંતા કરવાની, એક વખત તું ગુરુ બનાવી દે કે છે. એટલે એ ગામમાં શોધતા શોધતા નામદેવ તો પહોંચી ગયા. નામદેવ જતા જતા કહે છે, પ્રભુ તમારા વિના હું તો જઉં છું, તમારી આજ્ઞા છે એટલે મારે જવું પડશે, પણ તમને મારા વિના ગમશે કે છે? તો પ્રભુ કે મને તો નહીં ગમે કે છે, પણ તો એ છૂટકો જ નથી, તારે ગુરુ કરવો જ પડશે કે છે. તો તું કાચો છે ને કાચો જ રહી જઈશ કે છે. એટલે પછી હવે વિશ્વભાઈ ખેચરની થોડી વાર પહેલા મેં તમને વાત જે કરી ને કે પેલા કુંભારવાળાજીને કહે છે એ જ આ વિશ્વભાઈ ખેચર છે. પણ એ વિશ્વભાઈ ખેચરનો હૃદય પલટો થઈ ગયેલો અને જ્ઞાનેશ્વર મહારાજનો શિષ્ય થઈ ગયો હતો. પછી એ વિશ્વભાઈ ખેચર એ તો ગાડી આ ગામમાં જે ગામમાં રહેતા હતા એ ગામમાં નામદેવ આવ્યા છે. વિશ્વભાઈ ખેચરની તપાસ કરી તો કહ્યું કોઈ કે ભાઈ એ તો અત્યારે મહાદેવમાં છે, તમે જાઓ મહાદેવમાં બેઠા છે કે છે. ત્યારે ફરતા ફરતા નામદેવ મહાદેવમાં આવ્યા. મહાદેવમાં આવ્યા તો અહીંયા જોયું તો વિશ્વભાઈ ખેચર કે કોઈ વ્યક્તિ શિવલિંગની ઉપર પોતાનો પગ મૂકી ને આડી થઈને સુઈ ગયેલી છે. એટલે એના મનમાં આવ્યો ગુસ્સો નામદેવને કે આ જે વ્યક્તિ, એને ખબર નહીં કે આજ વિશ્વભાઈ ખેચર છે, પણ એને મનમાં ગુસ્સો આવ્યો કે આ શું કે છે. આટલી તો સેન્સ હોવી જોઈએ ખરા જોઈએ કે શિવલિંગ તો પૂજનીય છે અને આપણો પગ એની પર મુકાતો હતો કોઈ દાડો. એટલે પેલા એને ખબર જ નહીં કોણ છે આમ. એટલે પેલા તો મંદિરમાં જઈ મહાદેવના મંદિરમાં જઈને જોઈ લીધું એટલે તરત જ પેલા ગુસ્સો એમ થઈ કે આવી રીતે સુઈ આવી છે કે છે, આ તમારી રીત છે કે છે, શિવલિંગ ની ઉપર પગ મૂકો છો કે છે. અને પેલા ભાઈ કે છે, ભાઈ હું બહુ વૃદ્ધ છું, મારા પગમાં અશક્તિ બહુ આવી ગઈ છે, જરા મારો પગ જરા ઊંચો કરીને બાજુ ક્યાં પણ મારાથી ઉઠાવે એવું છે એવી પછી. બસ નામદેવે ફટાકડીને ગુસ્સામાં પગ ઊંચો કર્યો અને બાજુમાં મૂક્યો પગ. જ્યાં બાજુમાં મૂક્યો તો બીજું શિવલિંગ ફૂટી નીકળ્યું. પાછું તેથી પગ ઊંચો કરીને બીજો બાજુ ત્રીજી જગ્યાએ મૂક્યો તો તગાડે શિવલિંગ ફૂટી નીકળ્યું. એમ 3-4 વખત થયું ઉપરા ઉપરી અને શિવલિંગ ફૂટી નીકળે છે. એટલે પછી એને ખ્યાલ આવ્યો કે માનો ના માનો પણ આને હું જેને ગમે તેવો માણસ માનું છું એ જ કદાચ વિશ્વભા ખેચર અને મારો ગુરુ હોવો જોઈએ. એટલે એના પગમાં પડી જાય છે નામદેવ અને કે છે આપ જ મારા ગુરુ વિશ્વભા ખેચર છો? તો કે હા. પછી વિશ્વભા ખેચર ઉભા થયા, નામદેવને આશીર્વાદ આપ્યા. નામદેવને કીધું મને ખબર છે તને વિઠ્ઠલનાથજી મોકલ્યો છે મારી પાસે છે અને તને શિક્ષણ આપવા માટે જ મેં આ લીલા કરી દીધી છે. એમ માનતો હોય કે પંઢરપુરમાં વિઠ્ઠલનાથજી જ ભગવાન અને બાકી કોઈ ભગવાન નથી, તો ભગવાન તો આ સમગ્ર વિશ્વમાં બધી જ જગ્યાએ પ્રભુનો વાસ છે કે છે. એટલા માટે જ તને શિક્ષણ આપવા માટે મેં કહ્યું હતું. પણ જા, અમારા આશીર્વાદ છે, હું તારો ગુરુ છું અને માત્ર ને માત્ર તું વિઠ્ઠલનાથજી જ ભગવાનના દર્શન ના કરીશ
બધી જ જગ્યાએ ભગવાનના દર્શન કરજે કે છે. બસ આટલું શીખામણ આપી. અને તમને કદાચ ખબર હશે જ કે એટલો કૂતરાવાળો પ્રસંગ બહુ જાણીતા કે આપણે વાત સાઈડમાં નીકળી જાય એટલે હું એ પ્રસંગ કહેતો નથી. પણ કૂતરાને પેલે રોટલી ખવડાવવાનો પ્રસંગ છે ને એ નામદેવનો, એ જાણીતો પ્રસંગ છે. કૂતરાને રોટલી ખેંચી જાય છે તો પાછળ દોડે છે, કારણ કે ભગવાન જોયું છે, કૂતરાની અંદર ભગવાનને જોયું છે, ઘીની વાડકી લઈને દોડે છે. પ્રસંગ છે ને એ જાણીતો પ્રસંગ છે, એટલે કહેતો નથી. તો એવી રીતે પછી આ બધા સંતો પાછા અહીંયા પંઢરપુરમાં આવી ગયા છે. નામદેવે ગુરુ કરેલા છે. પછી હવે જ્ઞાનેશ્વર મહારાજની પાસે બધી યોગ સિદ્ધિઓ જેવી કે અનિમા, ગરિમા, લઘિમા, ઈશિત્વ, વસિત્વ જેવી અષ્ટમા સિદ્ધિઓ હતી. જો જ્ઞાનની સીમા અટકી જાય છે ત્યારે આ સિદ્ધિઓ તેનાથી પર જઈ સાંસારિક અસંભવને સંભવ કરી શકે છે. હવે એ સમય દરમિયાન એવું બન્યું કે જ્ઞાનેશ્વર મહારાજના સમયમાં જ, જ્ઞાનેશ્વર મહારાજની ઉંમર તો બહુ નાની હતી, અને એ સમય ચાંગદેવ નામનો એક મહાયોગી કે જેનું એ જ વખતે એની ઉંમર 1400 વર્ષની હતી, 1400, 1400 વર્ષની ઉંમરનો મહાયોગી ચાંગદેવ. એ ચાંગદેવે આ જ્ઞાનેશ્વર મહારાજની સિદ્ધિઓની વાતો સાંભળી એટલે એને થયું કે હો આ 17-18 વર્ષની ઉંમરનો છોકરો આટલી બધી સિદ્ધિઓ એની પાસે છે કે છે, તો હું કંઈ કમ થોડો છું, મારી પાસે પણ સિદ્ધિઓ છે કે છે. હવે એ ચાંગદેવના એમ કહેવાય છે કે જમાનામાં એની પાસે 1400 શિષ્યો હતા. તો ચાંગદેવે જ્ઞાનેશ્વર મહારાજને પત્ર લખ્યો એમને મળવા માટે, પણ પત્ર લખ્યો તો કોરોનો કોરો જ પત્ર. મહારાજ એમની પાસે સમજણ ના પડી કે મારા જ્ઞાનેશ્વર મહારાજને શું કહેવું, એટલે પત્ર કોરોનો કોરો જ આવ્યો. તો એ પત્રનો જેવો જ્ઞાનેશ્વર મહારાજ પાસે આવ્યો તેના જવાબની અંદર જ્ઞાનેશ્વર મહારાજે ચાંગદેવને 65 અભંગો, 65 અભંગો લખીને મોકલ્યા. તો એ અભંગોના આજે પણ ચાંગદેવ 65 કહે છે. 65 એટલે 65, ચાંગદેવ 65 કહે છે. અને એમાં એમને દુનિયાભરની બધું જ્ઞાન જે છે એ ચાંગદેવને સમજાવતું જ્ઞાનેશ્વર મહારાજે મોકલ્યું છે. હવે ચાંગદેવની પાસે જવાબ તો આવી ગયો, ચાંગદેવ 65. તો ચાંગદેવના મનમાં એમ જ છે કે ના, હું મારી યોગ શક્તિનો પરિચય એનો બતાવું છે. એટલે ચાંગદેવ વાઘની સવારી કરી, સર્પનું ચાબુક બનાવ્યું અને જ્ઞાનેશ્વર મહારાજને મળવા માટે આનંદી ગામ છે એની બહાર આવી. હવે ગામમાં તો વાઘને લઈને જવાય નહીં, લોકો ગભરાઈ જાય, એટલે ગામની બહાર ઉભા રહ્યા. હવે આ વખતે જ્ઞાનેશ્વર મહારાજ પોતાના જે ઘરમાં રહેતા હતા એ ઘરના ઓટલા પર બેસી અને પોતાના ભાઈ બહેનો એટલે કે નિવૃત્તિનાથ, સુપાનદાવ, મુક્તાબાઈ એ બધાની સાથે જ્ઞાનની ચર્ચા કરતા હતા. એ જ્ઞાનની ચર્ચા કરતા કરતા જ્ઞાનેશ્વર મહારાજને ખબર પડી ગઈ કે પેલો ચાંગદેવ જેને કોરો પત્ર મોકલ્યો હતો એ પોતાના શિષ્યો સહિત આનંદની ગામની પાદરમાં આવી ગયો છે અને પોતે વાઘની સવારી કરી છે અને સર્પનું ચાબુક બનાવ્યું છે મને બતાવવા માટે કે હું કંઈ કમ નથી એમ. એટલે જ્ઞાનેશ્વર મહારાજે જે ઘરના ઓટલા પર બેઠેલા હતા એ નિર્જીવ ઓટલાને આજ્ઞા કરી કે ભાઈ તું ચાલ ચાંગદેવને મળવા માટે. એટલે એ ઓટલો ઘરની અંદરથી છૂટો પડ્યો અને આકાશ માર્ગે એ ઓટલો ઉડવા લાગ્યો અને ઉડતો ઉડતો ઓટલો આનંદી ગામની બહાર જ્યાં ચાંગદેવ વાઘની પર સવારી કરીને ઉભા હતા ત્યાં એને ચાંગદેવે જોયું આકાશમાં. ઓહો, ચારે ચાર ભાઈ બહેનો ઓટલા પર સવારી કે મેં તો આ વાઘ તો જીવંત પ્રાણી છે, ભલે ઇન્સેક્ટ છે પણ જીવંત પ્રાણી છે, એની સવારી કરી છે. પણ આ ચાર ભાઈ બહેનો તો આ નિર્જીવ ઓટલા પર સવારી કરીને આકાશ માર્ગે આનંદી ગામની બહાર મને મળવા માટે આવી રહ્યા છે. અને ઓટલો જેવો તો ઉતરાણ થયું, ચાર ભાઈ બહેનો ઉતર્યા. ચાંગદેવને કશું બોલવાની જરૂર પડી જ નહીં, જ્ઞાનેશ્વર મહારાજને બોલવાની જરૂર પડી જ નહીં. અને સીધી ચાંગદેવે વાઘની સવારી નીચે ઉતરી જ્ઞાનેશ્વર મહારાજના ચરણોમાં 7 દંડવત પ્રણામ કર્યા અને કીધું કે મારું બધું જ અભિમાન ઓગળી ગયું છે અને તમારું શિષ્ય મને બનાવી દો. એ વખતે જ્ઞાનેશ્વર મહારાજની નાની બેન જે મુક્તાબાઈ, એ વખતે એની ઉંમર માત્ર 14 વર્ષની હતી. તો 1400 વર્ષનો શિષ્ય 14 વર્ષની બાલિકાને ગુરુ બનાવે છે અને ચાંગદેવનો શિષ્ય બની ગયો છે. તો જે ઓટલા પર જ્ઞાનેશ્વર મહારાજ ઉડીને ગયા હતા
એ ઓટલો એમના ઘરમાંથી છૂટો પડેલો આજે પણ આનંદી ગામની બહાર છે. ચાલી ચલાવેલી ભીત એ નામથી આજે પણ એ જગ્યા બહુ પ્રસિદ્ધ છે. અમે એ ઓટલાના અનેક વાર દર્શન આનંદી ગામમાં જઈને કરેલા છે. જે લોકો મારા ઘરે પૂનામાં મહેમાન બનીને આવ્યા એ બધાને હું આ ઓટલાના દર્શન કરવા લઈ ગયો હતો, આનંદી ગામના દર્શન કરવા લઈ ગયો હતો. હવે એમ કરતા 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 જ્ઞાનેશ્વર મહારાજના 21 વર્ષ 3 મહિના 5 દિવસ થયા. હવે પંઢરીનાથ વિઠ્ઠલનાથજીએ એને કહ્યું કે ભાઈ હવે તમારે સ્વધામ પધારવાનો સમય થઈ ગયો છે. એટલે જ્ઞાનેશ્વર મહારાજે વિક્રમ સંવત 1353 અને કારતક વદી 13ના દિવસે આનંદીમાં જીવંત સમાધિ લીધી. તો સમાધિ લેવાના 15 દિવસ પહેલા તો ત્યાં સંતોનો મોટો મેળો ભરાયો છે. પંઢરપુરથી વિઠ્ઠલનાથ જાતે આવે છે. તો મોટો ખાડો કર્યો છે અને એ ખાડાની અંદર જીવતે જીવ જ્ઞાનેશ્વર મહારાજ પદ્માસનમાં બિરાજીને બેસી ગયા છે. અને બધા સંતોએ ધીરે 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 માટીના જે ઢગલા થયેલા ચારે બાજુ અને એ ખાડામાં માટી પૂરી છે. અને પંઢરીનાથે પોતે જ એ આ મુહૂર્ત કાઢ્યું હતું અને પંઢરીનાથે પોતે જ જીવન સમાધિ જ્ઞાનેશ્વર મહારાજને આપેલી છે. તો એ જીવન સમાધિના દર્શન આજે પણ થાય છે. અને એ કારતક બદી 13ના દિવસે આજે પણ આનંદીમાં ઘણો જ મોટો મેળો ભરાય છે. તે વખતે અનેક સંતો હાજર હતા. આજે પણ એ આનંદની ગામમાં આ જે જીવન સમાધિ છે એની બહારના ભાગમાં જ એની માતાએ રૂક્ષ્મણીબાઈએ જે 1.25 લાખ પ્રદક્ષિણા કરી અશ્વત્થ વૃક્ષ આજે પણ છે એ જગ્યા પર જ. ત્યાં બી બધા સંતો ગાડી આજે બી અનેક ભગવદીઓ ત્યાં બેસીને જ્ઞાનેશ્વરી ભગવદ્ ગીતાનો પાઠ કરે છે. એ પણ દર્શન થાય છે. ખૂબ જ સુંદર અને દિવ્ય જગ્યાના દર્શન આજે થાય છે જગાડી. તો એને ત્યાંથી નજીકમાં ઇન્દ્રાણી નદી છે કે છે. અને આ આનંદની ગામથી લગભગ 15 કિલોમીટર પર જાઓ ત્યાં એ દેહુ ગામ આવે છે. એ દેહુ ગામ જે છે ને એ સંત તુકારામ મહારાજનું છે. એ સંત તુકારામ મહારાજ ત્યાં દેહુ ગામમાં રહેતા હતા. અને સંત તુકારામ મહારાજને લેવા માટે વૈકુંઠમાંથી ભગવાનનું વાહન ગરુડ આવ્યું હતું. તો જે ઝાડ નીચે ગરુડ ઉભું રહ્યું હતું અને સંત તુકારામ મહારાજ પોતાના તંબુરા સાથે પોતાના જે ધોતી બંડી માથે સાફો પહેરેલો છે એવા સશરીરે આ દેહ સાથે વૈકુંઠ ગમન કરેલું છે. અને બધાને બોલતા બોલતા ગયા આમચી જાતું આમચા ગાવા સબકો રામ રામ ધાવા. એટલે મરાઠી બોલે છે કે હું તો જાઉં છું મારા ગામ અને બધાને મારી રામ રામ કહેજો. એવું બોલતા બોલતા એ તુકારામ મહારાજ ગયા છે. એ ઝાડ આજે પણ છે જેને નીચે ગરુડ ઉભું રહ્યું હતું. અને ગરુડના પ્રતિક રૂપે એ લોકોએ તગાડી જગ્યા આજે યાદગીરીમાં ગરુડનું પ્રતિક બનાવેલું છે. અને હું અનેક વાર બધા જેટલા મહેમાનો આવ્યા મારા ઘરે બધાને હું આનંદી અને દેહુના દર્શન મેં કરાવેલા છે. બહુ સુંદર જગાઓ છે. અને તુકારામ મહારાજના જે અભંગો લખેલા છે એને એક કાચની અંદર એ લોકોએ મૂકી રાખેલા છે. એટલે કાચની બહારથી આપણે તુકારામ મહારાજના અભંગોને જોઈ શકીએ છીએ. હવે શું થાય છે કે આનંદીમાં જીવન સમાધિ તો જ્ઞાનેશ્વર મહારાજે લઈ લીધી. સમાધિ વખતે અનેક સંતો હાજર હતા. પંઢરપુરથી ભગવાન વિઠ્ઠલનાથજી પોતે પ્રત્યક્ષ હાજર રહીને સમાધિ આપી. પછી આ વિદ્વાનો બધા સંત જ્ઞાનેશ્વર અને વિષ્ણુનો અવતાર માને છે. એ સમાધિના પ્રસંગ પર સંત નામદેવે 250 અભંગો લખેલા હતા. અને સમાધિ વખતે સંતોએ જ્ઞાનેશ્વર માઉલિયા વિજય અસો મોટેથી જયઘોષ કરેલો. આજે પણ આનંદીમાં કારતક વદ 13ના દિવસે મોટો ઉત્સવ મનાય છે. પણ ત્યાર પછી બીજા નંબરમાં સોપાન દેવી માર્ગશીર્ષ કૃષ્ણ ત્રયોદશી એટલે માગસર બધી 13 સાસવડ પુના નજીક એક ગામ છે કના નદીના કિનારે જીવન સમાધિ લીધી. મેં આના પણ આપણને અહીંયા સાસવડ ગામમાં જઈ મેં દર્શન કરી આવ્યો છું. પછી ચાંગદેવે ગોદાવરી નજીક પૂર્ણ તાંબા નગરમાં મહાવદી ત્રયોદશી જીવન સમાધિ લીધી. એ અહેમદનગર જિલ્લામાં આવેલી જગ્યા છે. પછી સંતો માનેગાંવ આવ્યા. પછી ઘનઘોર કડાકા સાથે બીજળી થઈ અને તેના પ્રકાશની અંદર મુક્તાબાઈ નું સ્વરૂપ વિલીન થઈ ગયું. એટલે મુક્તાબાઈ વીજળીમાં પહોંચી ગયા ઉપર જ. એને ખબર જ ના પડી કોઈને. મુક્તાબાઈનું શરીર પણ રહ્યું નહીં, કશું જ નહીં.
અને શરીરે મુક્તાબાઈ પહોંચી ગયા. એ દિવસ હતો વૈશાખ વદી દ્વાદશીનો દિવસ હતો. પછી નિવૃત્તિનાથ એકલા પડ્યા અને ત્રંબકેશ્વર ગયા છે અને ત્યાં એમને જેઠ વદી દ્વાદશી જીવન સમાધિ લીધી અને નિવૃત્તિનાથની સમાધિ ત્રંબકેશ્વરમાં આજે પણ છે. એના દર્શન અમે કરેલા છે. આમ 8 જ મહિનામાં બધા ભાઈ બહેનોએ અને ચાંગદેવી સમાધિ લીધી. જ્યારે નિવૃત્તિનાથે સમાધિ લીધી ત્યારે એમની ઉંમર 24 વર્ષની હતી, નિવૃત્તિનાથની ઉંમર. અને પછી જ્ઞાનેશ્વર મહારાજની સમાધિ લીધા પછી નામદેવ લગભગ 65 વર્ષ જીવ્યા છે. અને નામદેવે લગભગ ટોટલી 80 વર્ષનું આયુષ્ય રહ્યું. અને નામદેવ એ મહારાષ્ટ્રના બહુ મોટા સંત ગણાય છે. અને એમની સમાધિ આજે પણ ત્યાં પંઢરપુરમાં મંદિરના પગથિયામાં છે. જેથી મંદિરના પગથિયામાં એટલા માટે એમને સમાધિ લીધી છે કે આવતા જતા વૈષ્ણવો સંતોના ચરણ જ મારે પર પડે કે છે એ આશયથી એમની સમાધિ લીધેલી છે. હવે નામદેવ એવું કહે છે કે અરે લોકો, જો એક જ વારમાં સમસ્ત પુણ્ય પ્રાપ્ત કરવાની તમારી ઈચ્છા હોય તો એકવાર આનંદી નગરીમાં આવીને સમાધિના દર્શન કરો. આ સંત નામદેવની જે શિષ્યા હતી એનું નામ હતું જેનાબાઈ. એ જેનાબાઈની ચક્કી બહુ જાણીતી છે. આજે પણ પંઢરપુરમાં દર્શન થાય છે. અને ભગવાન મંદિરનાથ અડધી રાતે જેનાબાઈની પાસે આવતા અને જેનાબાઈ સંતોની સેવા કરવા માટે જે ઘઉં દળતા હતા, તો લોટની જરૂર પડે તો એકલા થાકી જાય તો ભગવાન આ ચક્કીની બીજી બાજુ ભગવાન મંદિરનાથ પોતે બેસે અને એક બાજુ જેનાબાઈ બેસે અને આખી રાત લોટ દળવાની પ્રક્રિયા ચાલતી હતી. તો એ જેનાબાઈની ચક્કી આજે પણ જાણીતી છે. તગાડીના દર્શન થાય છે એ કહેવાય. પછી એ જેનાબાઈ એમ કે છે કે આ સંત જે નિવૃત્તિનાથ છે એ શિવજીનો અવતાર છે. મારા પ્રિય સખા જ્ઞાનેશ્વર છે એ વિષ્ણુનો અવતાર છે. અને સુપાનદેવ એ બ્રહ્માજીનો અવતાર છે. અને સંત મુક્તાબાઈ એ સાક્ષાત આદ્ય શક્તિ છે કે છે. આગળ અભિલાષા પ્રકટ કરતા જનાબાઈ કે આગલા જન્મમાં મારી કુખથી જન્મને ઈચ્છા તારથી આ જ વસ્તુ માંગુ છું. એ અભંગ નંબર 268માં જનાબાઈએ આવી અભિલાષા પ્રકટ કરેલી છે. પછી સંત કબીરદાસના સમકાલીન સંત થયા સેનાનાઈ. સેનાનાઈએ એક અભંગમાં લખ્યું કે મારા સખા જ્ઞાનેશ્વર સાક્ષાત વિષ્ણુનો અવતાર છે. આનંદી તો સંતજનો માટે માયકા સમાન છે. ત્યાં જે ઇન્દ્રાણી નદીમાં સ્નાન કરાવવાથી મુક્તિ એના ચરણોમાં લૂંટે છે. એવો અભંગ નંબર 124માં આ સેનાનાઈએ લખેલું છે. માનવ દેહ પામી જે જ્ઞાનેશ્વર નામનું ઉચ્ચારણ કરે છે તેમનો સંસાર સફળ થઈ જાય છે. જ્ઞાનેશ્વર પ્રત્યક્ષ પરબ્રહ્મ છે. કેવળ નામ સ્મરણથી મનુષ્ય આ જગમાં તરી જાય છે. એવું અભંગ નંબર 123માં લખેલું છે. પછી મંગલ વેઢામાં કાનો પાત્રા નામની એક વેશ્યાની પુત્રી હતી. તે યુવાવસ્થામાં જ વિઠ્ઠલ ભક્ત થઈ ગઈ હતી. અને તેના અભંગમાં એની ચારે ભાઈ બહેનોના ઘણા જ ગુણગાન ગાય છે. અને કાનો પાત્રા પણ એ જ્ઞાનેશ્વર મહારાજના સમયમાં પાછલા સમયમાં થઈ ગઈ છે. અને સિદ્ધર્થ સ્વામીએ એવું ગાયું છે કે ગીતા રૂપી ઘરેણાનું સંત શ્રી જ્ઞાનેશ્વરી હીરા જડ્યા છે. આ સ્વામી કહ્યું છે કે જ્ઞાનેશ્વર ગીતા છે અને એમાં હીરા છે. તો વૈષ્ણવો, આજનો આપણો સત્સંગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર છે. અને આ જ્ઞાનેશ્વર મહારાજનું ચરિત્ર, આ બધી જે નાથ સંપ્રદાયની પરંપરા છે, નાથ સંપ્રદાયની પરંપરા શરૂ થઈ છે આદિનાથથી. આદિનાથના શિષ્ય છે મત્સ્યેન્દ્રનાથ. અને મત્સ્યેન્દ્રનાથના જે ગુરુભાઈ છે એનું નામ જાલંધરનાથ. અને મત્સ્યેન્દ્રનાથના શિષ્ય છે ગોરખનાથ, એટલે ગોરખનાથ. અને ગોરખનાથના શિષ્ય ગહિનીનાથ. અને ગહિનીનાથના નિવૃત્તિનાથ, જે આપણે આજે વાત કરી બધી એ બરાબર. અને પેલા કરી એ જાલંધરનાથના 2 શિષ્ય કાનિફનાથ અને મેણાવતી. મેણાવતી એટલે ગોપીચંદના માતાજી છે. તો એવી બધી પરંપરા છે આ નાથ સંપ્રદાયની. ટૂંકામાં મેં તમને આપણે કહી. ચલો, જય શ્રી કૃષ્ણ. આજનો સંગ પૂરો થયો.